રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની અંકલેશ્વર તરફ પ્રખ્યાત ગોલ્ડન બ્રેડના સ્વાદનો આનંદ માણી નાસ્તાની લારી ઉપર જ ઇલેક્શન અંગે આગેવાનો સાથે ચર્ચા કરી. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો અનોખો અંદાજ અંકલેશ્વરમાં જોવા મળ્યો હતો, જ્યાં તેમણે પરંપરાગત એસી કેબિન અથવા કાર્યાલયને બદલે નાસ્તાની રેકડી પર કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફ પ્રખ્યાત ગોલ્ડન બ્રેડનો સ્વાદ પણ તેઓએ ચાખ્યો હતો. રેકડી પર પહોંચેલા હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકની જેમ જ નાસ્તો પણ માણ્યો હતો અને સાથોસાથ કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે સિક્યુરિટી પ્રોટોકોલની ખાસ પરવા કર્યા વગર સીધો જ લોકો વચ્ચે જઈને ઇલેક્શન સંબંધિત અપડેટ્સ પણ મેળવ્યા હતા. આ બેઠકમાં ભાજપના આગેવાન મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તમામ સાથે સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. હર્ષ સંઘવીનો આ સરળ અને જમીન સાથે જોડાયેલો અંદાજ લોકો અને કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.